ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। छठा मंत्र थी। यस्तु सर्वाणि भूतानि आत्मन्येवानुपश्यति सर्वभूतेषु चात्मानम् ततो न विजुगुप्सते। આ બાકી આપણું ચાલી રહ્યું છે ને। શું કહ્યું છેલ્લે કે ઉક્તમ આત્મજ્ઞાનસ્ય ફલમ વિધિ નિષેધ અતીત જીવન મુક્ત સ્વરૂપેણ અવસ્થાનમ। શું કે છે આત્મજ્ઞાનનું ફળ શું છે? તો કે જીવન મુક્ત પુરુષ રૂપે રહેવું। રહેવું એટલે એ જીવતા હોવા છતાં મુક્ત જ છે। કઈ રીતે? તો કે વિધિ નિષેધ અતીત। જીવન મુક્ત પુરુષ એટલે શું? જીવે છે છતાં પણ એને મનના ધર્મો કે બુદ્ધિના એકેય ધર્મોથી એ ખરેખર લેપાતા નથી। પ્લસ વિધિ નિષેધ અતીત, વિધિ અને નિષેધ આ કરવાનું આ નહીં કરવાનું આવા કોઈ નિયમો એમને લાગુ નથી પડતા। એનો અર્થ એવો નથી કે એમને મન ફાવે એમ કરે, જાણી જોઈને રેડ લાઇટ હોય, રેડ સિગ્નલ હોય તો પણ ગાડી ચલાવે જ, એવું બધું નથી। નિયમોનું ઉલ્લંઘન કરે એવું બી નથી, પણ એની જાતે જ નિયમોમાં હોય, સંવાદિતા સાથે એક હોય, ઈશ્વર સાથે એક હોય, છતાં પણ હું આ નહીં નિયમનું પાલન કરું તો મારે કંઈક ગુમાવવું પડશે અને પાલન કરીશ તો કંઈક મેળવીશ। અર્થાત બહારની કોઈ બળજબરીથી આ બધું કરતા હોય એવું નથી। સામાન્ય વ્યક્તિ તો ડરથી કરતા હોય, બળજબરીથી કરતા હોય, ન કરવું હોય તો છતાં પણ અંદરથી ગભરાઈને કરે। આ બધું અંદર બીજું કોઈ કમ્પલ્ઝન હોય છે। જીવનમાં આપણે કોઈ દબાણ હોય એ બધું એનામાં રહ્યું નથી। એનામાં એવું કોઈ દબાણ, કોઈ સ્ટ્રેસ, કોઈ અંદરથી એને કોઈ ફોર્સ કરતું હોય કે આમ જ કરવા એવું કંઈ રહ્યું નથી। એટલે એ રીતે એ પૂર્ણપણે નિર્ભય છે, પૂર્ણપણે અકામ છે। જોયું ને, અકામ યો અકામઃ નિષ્કામઃ આપ્તકામઃ આત્મકામઃ કહ્યું ને બૃહદારણ્યકમાં। યો અકામઃ જેને કોઈ કામના જ નથી, કેમ? કારણ કે નિષ્કામ છે। આપ્તકામ બધી કામનાઓ પૂરી થઈ ગઈ છે। કામના પૂરી કરવાની બે રીત છે, કાં તો તમે બધું મેળવો અથવા તો હવે જે કહે છે બધું જ હું છું એ જાણો, બધું જ હું છું એ જાણો, એમાં એ જ્ઞાનમાં પણ બધી કામના પૂરી થઈ જાય છે। પણ ટૂંકમાં આવી એમની અંદરની સ્થિતિ હોવાને કારણે મુક્ત છે। એટલે ખરેખર તો આનંદ હવે શરૂ થાય છે। જ્યારે આવું હોય, મનની સ્થિતિ આવી હોય ત્યારે જ આનંદનો પ્રારંભ થાય છે। આ આનંદ કેવો છે? સુખ અને દુઃખ બંનેથી પર। સુખ હોય ને એ નૈમિત્તિક હોય, કોઈક નિમિત્તને કારણે હોય। દુઃખ હોય એ તો છે જ નિમિત્તને કારણે,
પણ આપણું સુખ, અજ્ઞાનીઓનું સુખ, અવિવેકીનું સુખ પણ નિમિત્તને કારણે હોય. કશુંક થયું માટે સુખી, પછી એ ન થાય તો પાછા દુઃખી, પાછા ડલ. આ જ્ઞાનીને એવું નથી. એનું સુખ બહારની પરિસ્થિતિ ગમે તેવી હોય એ આનંદમાં છે, પરતંત્ર જ નથી, જરા જેટલો પણ પરતંત્ર નથી. એનો અર્થ એવો નથી કે પરિસ્થિતિને કંટ્રોલ કરે છે. પરિસ્થિતિને કંટ્રોલ કરવાનો તો એનો કોઈ પ્રયત્ન જ નથી. પરિસ્થિતિને કંટ્રોલમાં કરવી, દુઃખ છે તો એને દૂર હટાવો, સુખ લઈ આવો. સુખ છે તો દુઃખને દૂર રાખો અને સુખને પકડી રાખો. પકડી રાખવામાં જોર છે, ત્યાગ કરવામાં પણ અંદરથી છોડવાની એક વૃત્તિ છે. આ બંને વસ્તુ ગમતી નથી, એવું એનામાં નથી. આનંદમાં છે, સ્વરૂપના આનંદમાં, સ્વરૂપમાં જ વિચરે છે, અને જીવન મુક્ત કહેવાય. એના હવે 2 મંત્રોમાં એની વાત ચાલી રહી છે. આપણે શરૂ કરેલું ગયા વખતે તો કહ્યું એ શું કરે છે? બધાને પોતાનામાં જુએ છે. સ્થાવર સર્વાણી ભૂતાની અવ્યક્તાદિની, અવ્યક્તથી માંડીને એટલે ક્યાંથી માંડીને તો કે છે બીજા બ્રહ્માજીથી માંડીને પ્રત્યેક નાનામાં નાનો જે કોઈ પદાર્થ હોય કે મોટામાં મોટો પદાર્થ હોય, આ બધાને આત્મની એવ અનુપશ્યતિ, આત્મામાં જુએ છે. એટલે આપણે ગયા વખતે કહ્યું આત્મની એ 7મી વિભક્તિ છે. એટલે 7મી વિભક્તિનો અર્થ એવો થાય કે એક વસ્તુમાં. તો એવું છે કે આત્માની અંદર જગ્યા છે અને એમાં બધાને જુએ છે, એવું નથી. આ આધાર આધેય સંબંધ નથી. સ્થાન અને એમાં ભરેલું ડબ્બો હોય અને એમાં આપણે બધું ભરીએ, જુદી જુદી મીઠાઈ કંઈક પણ એ હોય વસ્તુ, અને એમાં આત્મામાં બધાને જુએ છે, એવું નથી. આ પણ આનો અર્થ કેવો થાય કે સત્ય વગર મિથ્યા ન હોઈ શકે એમ જાણે છે. આ બધા ભૂત છે એ કયા સ્થાને છે? સર્પના સ્થાને છે. અને એ પોતે કયા સ્થાને છે? રજ્જુના સ્થાને. ટૂંકમાં જેમ રજ્જુ છે વાસ્તવિક પદાર્થ, તો છતાં સર્પ દેખાતો હોય, એ દેખાય છે, એ ભ્રાંતિથી દેખાય છે નહીં, પણ તમે એને માનો છો. તો જે હવે જ્ઞાની છે એને શું થાય? એ જાણે છે કે આ સર્પ મારામાં છે. સર્પ શેમાં છે? મારામાં છે. અથવા તો બીજો પણ આપણે દ્રષ્ટાંત લઈએ કે બધા ગળા શેમાં છે? માટીમાં. બધા ગળા માટીમાં છે જ, હકીકત છે. અને ગળો અહીંયા સામે હોય કે ન હોય, જ્યાં જે ગળો હોય, જ્યાં જે માટીનો પદાર્થ હોય એ શેમાં છે? આત્મામાં. આત્મા વ્યતિરિક્તાની ન પશ્યતિ, આત્માથી અલગ કોઈને જોતો નથી. અર્થાત જ્યારે પણ કંઈ જુએ છે તો કોને જુએ છે? આત્માથી અભિન્ન. આત્માથી અભિન્ન. આત્માથી અભિન્ન એટલે શું? હું અને એમાં બધા ના, આ બધા મારા કારણે. એ અર્થમાં જે માટી કહે કે આ માટીમાં ગળા એટલે માટી કોઈ માટીના અંદર બધું ભરેલું છે એવું નથી, પણ માટી ઉપાદાન કારણ છે જેમાંથી બધા ગળા બનેલા છે. એક પહેલો અર્થ એવો થાય, ફર્સ્ટ મિનિંગ એવો છે. બધા મારામાં એટલે આત્મા જ બધાનું ઉપાદાન કારણ છે. આ હુંથી જ બધા બનેલા છે. અર્થાત ઉપાદાન કારણ હોય ને એ એના કાર્યમાં અનુગત હોય. જે માટી પ્રત્યેક ગળામાં અનુગત છે. ગળાઓમાં તમને માટી જણાય, માટી જ છે. એમાં હું એટલે કોણ? અહંકાર નહીં, આ સંઘાત નહીં, આ શરીર મન બુદ્ધિ અહંકાર એ નહીં, પણ હું એટલે સચ્ચિદાનંદ, સચ્ચિત આનંદ, અથવા તો અસ્થિ ભાતિ પ્રિય. આ અસ્થિ ભાતિ પ્રિય, અસ્થિ ભાતિ અહીં પણ છે, ભાસી રહ્યું છે. હું છું એ મને ખબર છે એટલે ભાસે છે.
તદુપરાંત આ હું છું એ કેવું છે, મને બહુ પ્રિય છે. એટલે શું થયું, ત્રણેય છે. અસ્તિ, ભાતિ, પ્રિય. છું એ તો નિર્વિવાદ હકીકત છે, પ્લસ એ ભાસી રહ્યું છે. અર્થાત ભાસે છે આમ બહાર શાઇન નથી મારતું. ભાસવું એટલે શું, એની ખબર હોવી. અને આ હું છું એની ખબર માટે, અવેરનેસ માટે, સભાનતા માટે, હું છું એની ખબર માટે બીજા કોઈ આ લાઇટ છે એટલે હું છું એવું નથી, તમે બધા છો એટલે હું છું એવું નથી, ચંદ્રમા છે એટલે હું છું એવું નથી. હું છું એ કેને કારણે છે, છું, કશાને કારણે નહીં. એ છુંને પ્રકાશિત કરવા માટે કોઈ કરતા કશાની જરૂર જ નથી. આને શું કહેવાય, ભાતિ. અસ્તિ, ભાતિ. અને પ્રિયમ એટલે શું, હંમેશા હું મને પ્રિય છે. પ્રત્યેક સંજોગોમાં, પ્રત્યેક સંજોગ હું પ્રત્યેનો પ્રેમ કેવો હોય છે, બિનશરતી. આ હું ક્યાં ક્યાં છે, બધે જ છે. બધા જ એને હું કહે છે, કયું હું છે, આ હું. એટલે કેટલા હું થયા, કેટલા હું થયા, એક જ. અસ્તિ, ભાતિ, પ્રિય. બધા હું ને ઓળખાણ આપણે આપવી હોય, સ્ટેમ્પ મારવો હોય તો ત્યાં કયો સ્ટેમ્પ મારવો પડે, અભપ. અસ્તિ, ભાતિ, પ્રિય. અસ્તિ, ભાતિ, પ્રિય. એ કાઢી લો તો કોણ રે, આત્મ વ્યતિરિક્તાની ન પશ્યતી. આત્મા વગર કોઈને, જેમ માટી કહી શકે, મારામાં હું બધા ઘડાને જોઉં છું. આમ બધા ઘડામાંથી માટી લઈ લો તો ઘડો નામની વસ્તુ નથી. એમ બધામાંથી હું લઈ લો તો કોઈ ના રહે. એટલે બધા શેમાં છે, હુંમાં. અને હું એટલે નિરાકાર, માત્ર છું. આ છું અને સતત છું પણ હું ભાસે છે. અને બહાર નથી ભાસતું. ક્યાં ભાસે છે, અહમ રૂપે. અહમ રૂપે ભાસે છે, ઇદમ રૂપે નહીં. તો એ પ્રકારે જયારે જગત સાથે વ્યવહાર એનામાં જગતનો વિચાર આવે કે જગત કોણ છે, હું, એવું થાય. કીધું ને, સર્વાણી ભૂતાની, ક્યાં ગયા ચશ્મા, સર્વાણી ભૂતાની આત્મની એવ. બધા ભૂતોને એટલે કે સમગ્ર જગતને આત્મામાં જ જુએ છે, અર્થાત આત્મા છે એમ જાણે છે. જેમ હવે આપણે બીજો અર્થ પણ કરીએ કે રજ્જુમાં સર્પને જુએ છે, માટીમાં ઘડાઓને જુએ છે. અને બીજો અર્થ કરીએ રજ્જુમાં સર્પને. રજ્જુમાં સર્પ એટલે શું, રજ્જુની અંદર સર્પ છે. રજ્જુમાં સર્પ કેવો છે, અધ્યારોપિત છે ને, અધ્યારોપિત છે ત્યાં રજ્જુ દેખાય છે શું, સર્પ કે ભૂછિદ્ર માળા જે દેખાતું હોય. એટલે એને જોતા હોય ત્યારે છે બરોબર એમ કહીએ, પણ એ કેવી રીતે બાધિત કરીને કે ના આ તો અધ્યારોપિત છે, આ સાચો નથી. જેમ ઝાંઝવાના જળને જોઈએ રેતીમાં તો આપણે શું કરીએ, બાધિત, આપોઆપ જ એ મનમાં બાધિત થઈ જાય. શું છે ત્યાં ખરેખર. એટલે એમ કહી શકાય કે રેતીમાં મૃગજળને જુએ છે. પ્રત્યેક મૃગજળ રેતીમાં જુએ છે. રેતી બધા મૃગજળને પોતાનામાં જુએ છે. એટલે તો રેતીમાં કેટલું પાણી થયું, ગેલન્સ એન્ડ ગેલન્સ એન્ડ ગેલન્સ હોય છે, રેતીમાં હોય છે પાણી. તો એ કેવું હોય છે, જયારે એવું કે હું મારામાં પાણી જોઉં છું ત્યારે શું કરે છે, જાણે છે કે હું સત્ય છું, મિથ્યા મારા ઉપર અધ્યારોપિત છે. એટલે મિથ્યાને જોતા હોઈએ ત્યારે પણ ત્યાં સત્ય બુદ્ધિ કરવાની. આવું છે, બાદ કરતા જવાનું, સત્ય પકડતા જવાનું, બાદ કરતા જવાનું, સત્ય પકડતા જવાનું. મિથ્યાનો બાદ, એ બાદ ક્યાં થાય,
એટલે તમને હટાવવું, બધાને હટાવવું એવું નહીં. બુદ્ધિમાં બાદ થઈ જાય. કઈ વસ્તુનો? સત્તાનો બાદ થઈ જાય. શેનો બાદ થાય? સત્તાનો બાદ થાય. જગતને જુઓ અને તરત એની સત્તા પકડો. કઈ છે? મિથ્યા સત્તા. એના મૂળમાં કોણ છે? આત્મા, જે સત્ય છે. સત્યમાં મિથ્યા અધ્યારોપિત. જગતમાં જોતા હોઈએ છતાં પણ શું છે? આ તો બધો ખેલ છે, મિથ્યા છે, બધા મારામાં છે. જેમ સ્વપ્નમાં આપણે આવું થાય છે ને, સ્વપ્ન ચાલતું હોય ત્યારે ધારો કે આપણે જાગી જઈએ વચ્ચે, પછી બી સ્વપ્ન ચાલુ રહે. ધારો કે આપણે જાગી ગયા પછી પણ સ્વપ્ન ચાલુ છે, તો આપણે કહી શકીએ કે સ્વપ્ન દ્રષ્ટા સમગ્ર સ્વપ્નને પોતાનામાં જુએ છે જ ને? પોતાનામાં જ બધો ખેલ ચાલે છે. જાણે જોઈ ગયો હોય કે આમાં હું જ સાચું છું. એટલે શું થયું કે જાણે છે કે આ તો મનનો ખેલ છે, મનનો ખેલ છે. જોઉં છું ત્યાં સુધી ચાલે છે, તદુપરાંત સત્ય નથી. આ તો ખેલ છે, માત્ર આભાસ છે, અપિયરન્સ, માત્ર અપિયરન્સ. જેમ જાંજવાનું જળ કેવું છે? માત્ર દેખાવ, દેખાવ, દેખાવ છે. એમ આવું જુએ છે. એટલે જગતને જુએ ત્યારે શું જુએ? કે આ બધામાં હું છું, મારામાં બધા મારામાં છે. એટલે જેને પણ જુએ એના કારણે જ છે ને, આ બધી વસ્તુને કારણે જ જીવન મુક્તિનું ફળ છે. આ એક પાઠ આપણે જોયો. ચલો પેલો બીજો જ પાઠ પછી જ કહીએ. સર્વભૂતેષુ ચ, અને બધા ભૂતોમાં, ટૂંકમાં બધા ગળાઓ પડ્યા હોય તો બધામાં કોને જુએ છે? બધા ગળાઓમાં. ચ આત્માનમ, બધામાં માટીને જોવા. બધા ઘડાઓ અનેક, નામરૂપ અનેક, એના કાર્ય અનેક, એની ડિઝાઇન અનેક, પણ સર્વભૂતેષુ ચ આત્માનમ, એમાં કોના દર્શન કરવા? માટીના. બધા એકમાંથી જ જન્મ્યા છે, બધા એકના જ, એક ઉપર અધ્યારોપ છે. માટીમાં ઘડા એટલે શું? અથવા ઘડાઓમાં, બધા ઘડાઓમાં માટી એટલે શું? ઘડાઓ તો માત્ર વાણી ઉપર છે. ઘડો નામની કોઈ વસ્તુ જ નથી. પકડો તો માટી જ હાથમાં આવે. માટી, આમાં ઘડો હોય તો બતાવો. આ માટીથી અલગ ઘડો હોય તો બતાવો. જો માટીથી અલગ ઘડો ન હોય તો ઘડો શું ચીજ છે? છે જ નહીં. એટલે સર્વભૂતેષુ, બધા ભૂતોમાં આત્માને જોવા. એટલે શું? બધે એકને જોવું. બધા એક, અનેકમાં એક, એકમાં અનેક, એકમાં બધા, બધામાં હું, બધા મારામાં બધા. જયારે હું કહું ત્યારે બધા આવી જાય. એટલે જ કૃષ્ણ ભગવાને ઓળકાર ખાધો. પેલા બધા દુર્વાસા ઋષિ 1000 શિષ્યોને લઈને આવી ગયા વનમાં, અને દ્રૌપદીને કે છે અમે આવીએ છીએ હમણાં જમવા માટે, ભિક્ષા લેવા માટે. દ્રૌપદી તો ચિંતામાં પડી કે આટલાને જમાડીશ કેવી રીતે? એની પાસે અક્ષય પાત્ર હતું, પણ એ અક્ષય પાત્રમાં કન્ડિશન એવી, શરત એવી હતી કે એકવાર બધા જમી લે પછી વપરાય નહીં ફારી છે, એક વખત મળે. એટલે એકવારમાં બધા જમી લીધેલું પછી તો દ્રૌપદીએ સાફ કરીને હવે વપરાય નહીં. અને આ તો શું થયું કે આ બધા આવ્યા પછી, અને કે અમે હમણાં આવીએ છીએ સ્નાન કરીને, સંધ્યા કરીને અમે બધા આવીએ છીએ, તમે તૈયાર રાખો બધું. એટલે યુધિષ્ઠિર મહારાજ કે હા બધું તૈયાર હશે. દ્રૌપદીને કીધું આવી ગયા છે બધા મહાત્માઓ, તો જમવાનું તૈયાર કરો. આ બધા પતિઓને આમ એવી ટેવ હોય ને, બધું તૈયાર કરી નાખો. ગમે ત્યારે, ગમે તે સમય આવે, ગમે મહેમાનોને લઈને આવે તૈયાર કરો. એમ યુધિષ્ઠિરે કહી દીધું તૈયાર કરો. દ્રૌપદીજી ગયા અંદર અને કે હવે કરું શું? એટલે તો એમને તો સંકટની સાંકળ કોણ?
કૃષ્ણ બોલાવ્યા. ભગવાન શું કરવું હવે, એ હાજર જ હોય આવા ટાઈમે. તો કે તું પાત્ર લઈ આવ. તો કે કાંઈ છે નહીં. તો કે લઈ આવતું. એમાં એમણે અંદર એક બરોબર સાફ નહીં થયું હોય, અંદર એક ભાજીનો કટકો હતો, ભાજીનો જરાક. ભગવાને શું કર્યું, એ આરો કોઈ ગયા, એ પોતે જ મોઢામાં નાખી દીધું. જેવું એમણે મોઢામાં એ નાખ્યું ને પછી ઓડકાર ખાધો. આ પેલા બધાય તૃપ્ત થઈ ગયા. કે ભગવાન જયારે ઓડકાર ખાય છે ત્યારે એમને કેવી ભાવ છે, હું જ બધું છું, હું જ ખાઉં છું. એમના હુંમાં બધા આવી ગયા. જોયું? એટલે બધા પ્રશ્ન સોલ્વ. પછી આવ્યા જ નહીં કોઈ, કે પેટ ભરાઈ ગયું. પેટ ભરાઈ જાય, તૃપ્ત થઈ જાઓ, પછી કઈ ચાલે જ નહીં. એવા તૃપ્ત થયા, એવા તૃપ્ત થયા. આ તો આવી વાત છે. ટૂંકમાં સર્વાણી ભૂતાની આત્મની એવ, અને બધા ભૂતોમાં આત્મા. તેષામપી ભૂતાનામ સ્વમ આત્માનમ આત્મત્વેન યથા અસ્ય દેહસ્ય કાર્યકરણ સંઘાતસ્ય આત્મા અહમ. શું કે છે? આવી સમજ છે કે જેવી રીતે આ એક કાર્યકરણ સંઘાત, કાર્યકરણ એટલે આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. સ્થૂળ શરીરને કાર્ય કહેવાય, સૂક્ષ્મ શરીરને કરણ કહેવાય. આ કાર્ય અને કરણ એનો સંઘાત છે, કોમ્પ્લેક્સ છે. એનો જેવી રીતે હું આત્મા છું, આત્મા અહમ, હું એનો આત્મા છું. સર્વ પ્રત્યય સાક્ષીભૂત. હું ની સમજ આપે છે કે હું એટલે શું, હું એટલે શું, હું એટલે શું, કે આ આખા શરીરનો, સૂક્ષ્મ શરીર તેમજ સ્થૂળ શરીરનો જે આ સંઘાત છે એનો આત્મા હું છું. એ આત્મા એટલે શું? આ દૃશ્ય છે અને હું દ્રષ્ટા છું. આ શરીર, મન વગેરે શું છે? દૃશ્ય. હું એનો સાક્ષી. ટૂંકમાં અહીંયા બે છે. પાછો હું કેવું છું? એકમાત્ર છું. કેવલ નિર્ગુણ અનેનૈવ સ્વરૂપેણ અવ્યક્તાદીના સ્થાવરાંતાનામ અહમેવ આત્મા. એ જ રીતે આ જગતમાં જે સ્થાવર અને જંગમ છે, જે મૂવિંગ અને નોન મૂવિંગ, જે જળ અને ચેતન આ જગતમાં જે કંઈ છે એનો સત્તા સ્ફૂર્તિ પ્રદાતા, એનું મેઇન સબસ્ટન્સ કોણ છે? હું છું. ટૂંકમાં હું જ એકમાત્ર દ્રષ્ટા છું, બીજું બધું દૃશ્ય છે. નિર્વિશેષ, હું કેવો છું? નિર્વિશેષ, જે આવું જાણે છે. યસ્તુ અનુપશ્યતિ, અને આ બધું અનુપશ્યતિ. અનુપશ્યતિ એટલે શું? આવું એની જાતે જ્ઞાન ન થાય. આત્મની એવા અનુપશ્યતિ. અનુપશ્યતિનો અર્થ અહીંયા કર્યું છે, આપ્યું નથી, પણ યસ્તુ અનુપશ્યતિ એનો અર્થ એવો થાય કે જ્યાં સુધી આ શાસ્ત્ર અને ગુરુ પાસેથી આવી વિદ્યા ન મળે, આ બહુ ગહન, આ બહુ સિક્રેટ નોલેજ છે. આવું કોને ખબર પડે? આ એકમાં બધા છે, બધાનો આત્મા એક જ છે, એવી કોને? બધા તો આપણને તો જ્યાં સુધી આ કહેવામાં ના આવે ત્યાં સુધી કે આ જુદા, આમનું નામ જુદું, આમનું રૂપ જુદું, આમના કર્મ જુદા, આમના ગુણ જુદા, આમનો સ્વભાવ જુદો, બધું જુદું જુદું છે ને. આ જગતમાં વેરાયટી તો જુઓ, કેટલી વેરાયટી, ભગવાને કેટલી વેરાયટી. કોઈ સરખા નથી, જરા જરા ડિફરન્સ હોય જ. કેટલી ભગવાનની વેરાયટી તો જુઓ, એમનું મગજ કેવું કામ કરતું હશે. એટલે માયામાં વેરાયટી તો બહુ છે, પુષ્કળ વેરાયટી છે. કલ્પના બહારની ડિઝાઇન ક્યારે ખૂટતી જ નથી. નહીં તો બહાર તો આપણે શું છે, નવું નવું પાછું હોય, પછી પાછું થોડા વખતે જૂનું થઈ જાય, પાછું એ થોડા વર્ષે આવે. એકનું એક સાયકલ ચાલતું હોય, સાયકલિંગ, સાયકલ પ્રમાણ. પણ ભગવાનમાં તો બધું જ તદ્દન અલગ, છતાં એ અલગમાં છે શું? એક જ. આ વિદ્યા શાસ્ત્રની અજોડ વસ્તુ છે.
અજોડ છે. આ શાસ્ત્રમાં જ, શાસ્ત્ર ન કહેતો આ સત્ય હોવા છતાં આપણને જાતે ખબર ના પડે, કોઈ દિવસ ખબર ના પડે. ગમે એટલા દમ પછાડા કરીએ તો આ ના ખબર પડે. કોઈક સમયે તો ગુરુ પાસેથી આ વિદ્યા પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. હા, એવું બને કે પછી એ જ જન્મમાં તમે ફળ એનું એ જ્ઞાન ન થાય, પણ એવું દ્રઢ હોય, થોડો અવરોધ રહી ગયો હોય અને કોઈક કારણસર તમે શરીર તમારું જતું રહે, પણ પછી બીજા જન્મમાં એ સંસ્કાર બહુ જલ્દી જાગૃત થાય, એવું બને. એટલા માટે આપણે સાંભળીએ છીએ કે ઘણા કોઈક એવા બધું કે અમારે તો ગુરુની જરૂર જ નથી પડી. તો એવા કેસ બહુ ઓછા હોય એવું બી માને છે. આપણે નથી એ સ્વીકારતા, પણ એવું માનનારા પણ છે કે સમાધિમાં એની જાતે આવું જ્ઞાન થાય. પણ એ આવું હોય ત્યારે કે પુષ્કળ દ્રઢ પાછળના સંસ્કાર હોય. કોઈક એવા યોગીઓ ને બધા, રમણ મહર્ષિજી જ આનું એક દ્રષ્ટાંત છે કે એની જાતે જ એમને જ્ઞાન આવું ખબર પડી ગઈ, જાતે જ ખબર પડી ગઈ. એ તત્વએ પોતે જ પોતાની જાતને એમને બતાવ્યું, ગેવી એમની જાતે જ આ ખબર પડી ગઈ કે આત્મા મરતો નથી, આત્માનો જન્મ નથી. એ બધી એની જાતે ખબર પડી. હા, પછી એમણે બહુ ધ્યાન કર્યું, બહુ 12 વર્ષ સુધી બહુ ધ્યાન કર્યું. અહમ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. એટલે જ એ કહેતા કે આડાવડા પ્રશ્નો કર્યા વગર આ જ્યાંથી બધું ઊભું થાય છે, આ બધા વિચારો જ્યાંથી ઉદ્ભવે છે, એ વિચારોના મૂળમાં જાઓ. ક્યાંથી વિચાર ઉદ્ભવે છે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરશો. ટૂંકમાં ત્યાં જોશ એ શું છે. એક વિચાર જુદો, બીજો વિચાર જુદો, એક વિચાર પ્રકાશિત ગયો, બીજો પ્રકાશિત. કોણ એને પ્રકાશિત કરે છે? કોણ છે? એ નિર્વિશેષ હોવું જોઈએ. એવું બધું એમને જાતે ખબર પડી ગઈ. પણ એ જાતે બી શું કહેવાય કે જૂનું બહુ રેડી હોય, જૂના જન્મનું બહુ રેડી વસ્તુ હોય આ બધી. એટલે તરત જરાક જ અવરોધ રહીએ, એ પાપ ક્ષીણ થાય. જે અવરોધ રૂપે પાપ રહ્યા હોય, પ્રતિબંધો, પાપ ના કે પ્રતિબંધ રહ્યા હોય, એ જતા રહે. પણ એવા રડ્યા ખડ્યા કેસ હોય. બાકી આવું કહેવું પડે, શીખવાડવું પડે. પણ એ જયારે દર્શન થાય, દર્શનાર્થ, આના દર્શનને હવે ફળ આવે છે. હવે શું ફળ કહે છે? ન વિજુગુપ્સતે, એનાથી શું થાય છે? વિજુગુપ્સા જન્મતી. વિજુગુપ્સા એટલે શું? આ વ્યક્તિને વિજુગુપ્સા નથી. અને શેના કારણે? આ જ્ઞાનના કારણે. આ દ્રષ્ટિ, આ શું છે? એની દ્રષ્ટિ. આ શું છે? એનું પરસેપ્શન, એની સમજ. એટલે જુઓ, આવી સમજ આવે ને તો જ આ પ્રકારની ઘૃણા ના હોય. કેવી? ઘૃણામ ન કરોતી. વિજુગુપ્સા એટલે શું? ઘૃણામ ન કરોતી. સર્વ, પછી ઘૃણા ક્યારે હોય એ ભાષ્યકાર આપણને કહે છે. સર્વ હિ ઘૃણા આત્મનઃ અન્ય દ્રષ્ટમ પશ્યતઃ ભવતી. બધું જ ઘૃણા એટલે હેટ્રેડ. આપણે કહીએ ને, મને એના પ્રત્યે નફરત છે. આપણને તો હાલતા નફરત થઈ જાય. નફરત એટલે શું? આમ ગમે જ નહીં, એ જોઈએ જ નહીં. નફરત. એ નફરત ક્યારે થાય? તો કે છે આત્મનઃ અન્ય દ્રષ્ટમ પશ્યતઃ ભવતી. જે ઘૃણા ક્યારે થાય? જ્યારે આત્માથી અન્ય કંઈક જોવામાં આવે. અન્યત, મારાથી અલગ. અહીં તો આટલું જ કહ્યું છે, મારાથી અલગ. એટલે આપોઆપ વહેલું મોડું, કદાચ વહેલું મોડી એવી સમજ, એવી ભય જન્મવાનો કે આ મારી સલામતીને આંચ પહોંચાડશે, કારણ કે અલગ છે. મને મારો શત્રુ બની શકશે, મારું કંઈક લઈ જશે. આત્મનઃ અન્યત, પોતાનાથી અલગ, તો જ ઘૃણા જન્મે. ઘૃણાની પાછળ આ શું હોય? દ્વૈત હોય. દ્વૈતના, ઘૃણાના મૂળમાં શું છે? દ્વૈત.
આત્મન અન્યત, મારાથી અલગ. એ મારાથી અલગ હોય ને એ ક્યારેક ને ક્યારેક ઘૃણાનું કારણ બની શકે. અત્યારે આપણને નડતું ના હોય તો ઘૃણા ના થાય, પણ જેવો આપણા માર્ગમાં વચ્ચે આવ્યો, આપણે ક્યાંક પહોંચવું હોય ને આગળ ઠૂચુક 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 સ્કૂટર એવું ચલાવે ને ઘણા આપણી આગળ જ પાછા, આગળ જ ના વધે. એટલે આપણને એવો ગુસ્સો આપે, તું આવું કેવું ચલાવે છે, આવા રોડ ઉપર આવું ધીમું ધીમું ચલાવે, આપણે પહોંચીએ જ નહીં. ટૂંકમાં કોઈ પણ કારણસર, આ તો નાની નાની વસ્તુઓ છે. મોટી મોટી વસ્તુ જયારે તો આપણો કંઈક લઈ જશે તરત જ ગુણાચંદ. એ ક્યારે આત્મના અન્ય દ્રષ્ટમ, દરેક ઉપનિષદમાં આ વસ્તુ જુદી જુદી રીતે કહેવામાં આવી જ છે. ઉદરમ અંતરં કુરુતે અથ તસ્ય ભયમ ભવતી. ભયનું કારણ શું છે? અન્ય જોવું. જરાક પણ અન્ય, જરાક પણ જુદું એટલે ભેદ, જુદું એટલે ભય, જુદું એટલે ઘૃણા, જુદું એટલે અસલામતી. રાગ ખરો, પણ એ રાગને દ્વેષમાં ફેરવાઈ જતા વાર નથી લાગતી. હા, રાગને કંઈક ઊંધું થયું તો એ રાગ દ્વેષમાં ફેરવાઈ જાય. કારણ કે શું? અન્ય દ્રષ્ટ. કંઈક આગળ અડાવડી શંકા જન્મી કે અમારા ભાઈ જ છે, રાગ હોય અત્યાર સુધી, પણ એવું લાગ્યું કે આની નજર વધારે શેર લઈ લેવામાં છે, તો તરત અસલામતી આવી જાય. તમે પછી શંકાની નજરે જોવા માંડો. ટૂંકમાં સંબંધોમાં તિરાડ પડે, ભલભલા સંબંધોમાં હોય બહુ પ્રેમ, પણ આવું એકવાર આવી ગયું. અલગ એટલે આ બધું થવાનું. અલગ પિતા પુત્રમાંય થાય, માતા પુત્રમાંય થાય, બધું જ થાય, કોઈ પણ માંય થાય. એટલે કે છે આત્મન અન્ય દ્રષ્ટમ પશ્યત ભવતી. આત્માનમ એવ અત્યંત વિશુદ્ધમ નિરંતરમ પશ્યત ન ઘૃણાની. ઘૃણા નિમિત્તમ અર્થાંતરમ અસ્તિ. શું કે છે કે આત્મા જે કેવું છે? વિશુદ્ધ. વિશુદ્ધ કેવો છે? તો કે એક અભાવ, એવી ઘૃણા અભાવ, એમાં બીજું કંઈ છે જ નહીં. સૌથી મોટું શ્રેષ્ઠ વસ્તુ આત્માના સ્વરૂપ વિશે શું છે? એકમાત્ર છે. એકમાત્ર, એકમ એવ અદ્વિતીયમ. આ દેખાતું નથી, આ દ્રષ્ટિનો વિષય ન જાણે. એક ક્યાં દેખાય છે? આ સ્થૂળ દ્રષ્ટિનો વિષય નથી. આ શેનો વિષય છે? જ્ઞાનનો. સ્થૂળ દ્રષ્ટિએ પણ આ બધા અલગ એટલે જુદા, એવું કોણે કહ્યું? અલગ સ્વરૂપ, અલગ નામ, અલગ રૂપ, અલગ કર્મ એટલે જુદા, એવું કોણે કીધું? એ તો આપણું ઇન્ટરપ્રિટેશન છે. એ તો આપણું એનું એ પ્રકારનું આપણે અર્થ કરીએ છીએ. બાકી જુદું જુદું હોય એટલે જુદું ખરેખર અલગ એવું કોણે કીધું? ઘણા જુદા જુદા છે. That doesn't mean માટી જુદી છે. ઘરેણા અલગ અલગ છે. That doesn't mean કે સોનું અલગ અલગ છે. ત્યાં આપણી બધી સમજ હોય છે. ભલે ને અલગ અલગ ઘરેણા રહે, પણ આપણે જાણીએ છીએ તોલા ગણો. એટલે અલગ એટલે જુદું એવું નથી, પણ કંઈક એવું થાય છે વ્યવહારમાં કે જીવતા હોઈએ છીએ આપણે ત્યારે કે તરત આ બધી અલગ ભેદ આપણા મન ઉપર સવાર થઈ જાય ભેદ. એ શું બતાવે છે કે આપણું જ્ઞાન એટલું સોલિડ સામે ઊંડું હોવું જોઈએ, ડેપ્થ વાળું, ડેપ્થ એનામાં ગંભીર્ય હોવું જોઈએ, ઊંડું હોવું જોઈએ, દ્રઢ હોવું જોઈએ કે આ બધા ભેદ જુએ. ભેદ એટલે શું? જુદા જુદા સ્વભાવ, જુદું જુદું વર્તન, જુદા જુદો દેખાવ,
આ બધું જુદું જુએ છતાં પણ ઉડાડી દે. એ ઉડાડી શકવાની, એને અગત્યતા ન આપવાની શક્તિ એ ખરી શક્તિ, એ ખરું જ્ઞાન. આ ખરું જ્ઞાન. ભલે ને જુદું લાગતું. કેમ? એક ગળો એવો શણગાર્યો હોય અને બાજુમાં બીજું બિચારાને કોઈ ઠેકાણા નથી અને તિરાડો પડી ગઈ છે, પણ તોય પેલો કુંભારો એ શું છે, ભલે ને છે, કોઈ ચિંતા નથી. માટી છે ને, છે માટી. કોઈ પણ વેશમાં માટી, કોઈ પણ વેશમાં માટી જ માટી. એ માટીને જોવા માટે નામ રૂપનો તમારે બાદ કરવો જ રહ્યો. નામ રૂપને અગત્યતા નહીં આપવાની. જીવનમાં શેને અગત્યતા આપવી અને શેને નહીં આપવી, કોને વધારે માર્ક્સ આપવા, કોને ઓછા માર્ક્સ આપવા, આ માર્ક્સ આપવા પડે. કેન્સલ કરતા રહેવું પડે. તમે પેપર ચેકિંગ કરો ને ત્યારે પ્રોફેસરો પેપર ચેક કરે ત્યારે અક્ષર સારા એટલે માર્ક્સ આપી દેવા એવું નહીં. ખોટું લખ્યું હોય ઠેકાણા વગર તો 0. ટૂંકમાં શેની ઇમ્પોર્ટન્સ નહીં. આમાં જ તો પરિપક્વતા છે. એ છે બસ. તો ઘૃણા ના જન્મે. અને જેમ આ સમજ વધારે ને એમ ઘૃણા ઓછી. પૂર્ણ સમજ તો ઘૃણાનું નામ નિશાન નહીં. બસ આવી પ્રગતિ કરવાની છો. આપણે કેટલા કમાયા, આપણે કેટલા સંતાન છે, ક્યાં ઘર છે, કોણ નથી, એમાં આપણી પ્રગતિ નથી. છે તો એ સાધારણ પ્રગતિ કહેવાય. પણ પ્રગતિ શેમાં છે? ઉન્નતિ, વૃદ્ધિ, વિકાસ, આત્મ ગ્રોથ. એ કેમાં છે? આમાં. આ કેટલી ખબર પડી. હજી આપણે આપણી જાતને પૂછવાનું થોડા દિવસે, થોડા સમયે, હું તો કહું કે દરરોજ, શું હું જોઉં છું, શું ક્યાં રમું છું, દ્રષ્ટિમાં શું અગત્યનું છે. તો તરત આપણને ખબર પડશે કે આપણે તો હજી ઉપર જ રમીએ છીએ. ક્યાં રમીએ છીએ? નામરૂપમાં. નામરૂપ શું કરે છે, શું નથી કરતું, એમાં રમતા હોઈએ છીએ. તો છે ને બહુ મોટી થાપ ખાઈએ છીએ, થાપ ખાઈ જઈએ છીએ. સત્ય વેગળું થઈ જાય. સત્ય ઈચ્છે છે કે મને તું શોધી લે. આ છે, આમાં જ પ્રગતિ છે. અઘરું છે. અઘરું એટલે એકવાર આવડી જશે તો થશે. આપણે આવડવાનું એટલે શું કરવાનું? નામરૂપની અગત્યતા નહીં. સચ્ચિદાનંદ તત્પર. તત્પરતા છે એમાં સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદને પકડવામાં તત્પરતા. કેવું વર્ગ બોલ્યા કે શું કર્યું, આ બધું જોવાનું જ નહીં. અને થઈ જાય તોય પછી શાંતિથી બેસો. ખરાબ લાગી ગયું, વાત સાચી છે. એ જૂના સંસ્કાર હાવી થઈ ગયા એટલે આપણને ખરાબ લાગ્યું, માઠું લાગ્યું, રડવું આવ્યું, ઝઘડા થયા, બધું થયું. પણ પછી સાંજે શાંત ઠેકાણે આવે, જરા સ્વસ્થ બનીએ ત્યારે પછી આમ બેસી જવાનું અને શું વિચાર કરવાનો, શું જોવાનું છે? હે મન, તું ક્યાં પડ્યું છે? હે મન, તું શું જુએ? છોડા. આ તો આવું જ રહેશે. આ તો આવું જ હોય. આપણે ક્યાં ને અહીંયા અટકવાનું છે? અટકો મત, સટકો મત. અખંડાનંદજી મહારાજ કે કहीं भी અટકો મત. ક્યાંય અટકવાનું નહીં. આગળ વધો. એ આગળ ક્યાં આપણે અટકી જઈએ? આમ કેમ? આમ કેમ થયું? એટલે પહેલા સરખું કરવા રોકાય. એ સરખું બરખું થતું જ નથી. એ સરખું જ નથી થતું.
અને થાય તો એમાં શું, એ પાછું બીજે દિવસે બગડી જશે. એટલે એ માથાકૂટમાં પડ્યા વગર આ છે ને, પહેલા આપણા મેં કહ્યું ને, ભૂલ થઈ જાય માયાના પ્રભાવને કારણે, અજ્ઞાનના પ્રભાવને કારણે એનો એવી જે અસર છે એ દ્રઢ છે. એટલે હજી એવું કદાચ થાય, પણ પાછા ફરો, પાછા ફરો, પાછા ફરો. ક્યાં પાછા ફરવાનું? આ સમજમાં. એટલે દિવસમાં થોડો સમય આને આપવો, પોતાની સાથે બેસવું. જયારે એની અસર ઓછી થાય ને, પ્રસંગની અસર ઓછી થઈ જાય, ત્યારે આપણે આવું વિચારી શકીએ. તરત ઓછી ના થાય, તરત છે ને આપણને અસર કરી જાય બહુ, પણ થોડા કલાકો જવા દઈએ, થોડા દિવસો જવા દઈએ, તો એની પાછી અસર થવા પછી આવી જાય. કારણ કે આ છે, આ સાંભળ્યું છે ને એટલે આ બધું છે. એને રિપીટ કરીએ, હે મન તું અહીંયા આવ, અહીંથી ખસીશ નહીં, આને પકડ. બસ. ના ઘૃણાનું નિમિત્ત જ ના રહ્યું, કારણ કે છે શું, હું જ છું. ભાઈ આણે આને માર્યું તો થોડી વાર કકડાટ કર, પણ પછી શું સમજવાનું, કોને કોને માર્યું? આપણે આમ કરીએ ને ઘણી વાર, વાગે ઘણી વાર, પણ પછી કઈ આપણને આપણી જાતને પનિશમેન્ટ નથી આપતા. કેમ? આપણાથી જ થયું છે. આપણા દાંત ઘણી જીભને કરડી જાય. ઘણી વાર એવું થાય, જમતા જમતા ઉતાવળમાં હોઈએ ને એવું બધું, ઘણી વાર દાંતથી ગલોફું કચરાઈ જાય કે એવું બધું થતું હોય છે. કારણ કે આ જો ને પાછું ક્યાં ઊભું થયું, બહુ પીડા થાય, પણ પછી વધારે પનિશમેન્ટ નથી આપતા. કેમ? હું જ છું ને ભાઈ, હું જ છું, સમજી જઈએ, બધું સમજી જઈએ, પાછું બધું ઠેકાણે પાડી દઈએ. આપણે ઠેકાણે પાડી દઈએ. જરાક વસવસ હોય કે શું કરવાની ઉતાવળ કરતો હશે, એવું મનમાં પોતાની ઉતાવળ કર્યો ને એટલે આ થયું. બીજી વાર ધ્યાન રાખીએ, ઉતાવળ ના કરીએ. આ કેવું બધું સેટલમેન્ટ થઈ જાય છે ને, સેટલમેન્ટ. વાંધો નથી આવતો સેટલમેન્ટ કરવા. એવી રીતે આપણે સેટલમેન્ટ કરવાનું. બાકી વકીલો રોકીશું તો કોઈ પત્તો નહીં ખાય. એ વકીલો આપણને છે ને ધંધે લગાડી દેશે. એટલો સમય લઈ લેશે ને, પૈસા લઈ લેશે ને, માથાકૂટની માથા એવું ટેન્શન ટેન્શન ટેન્શન. આજે મુદત ને, કાલે મુદત ને, પછી મુદત જ મુદત. એમાં આપણે ખાલી થઈ જઈએ મેન્ટલી અને ફાઇનાન્શિયલી. એના કરતા આવી રીતે સેટલમેન્ટ કરવાનું. હા, તમારે ખરેખર જે કરજો એની મનના નથી, પણ મેન્ટલી આ રીતે સેટલમેન્ટ કરવાનું છે. બીજું કોઈ સેટલમેન્ટ છે નહીં. બીજું કોઈ કરતા કોઈ સોલ્યુશન જ નથી. બસ. ઘૃણા નિમિત્તમ અર્થાંતરમ અસ્તિ ઇતિ પ્રાપ્તમેવ. શું કે છે? ન ઘૃણા નિમિત્તમ. ઘૃણાનું બીજું કોઈ નિમિત્ત રહેતું જ નથી. સંસાર કેવો છે? આત્મા ઉપર અધ્યસ્ત. એટલે આત્મામાં અધ્યારોપને જુઓ. અધ્યારોપ, જગત સાથે વ્યવહાર કરો છો ત્યારે એમ જાણો કે આ બધો અધ્યારોપ છે. અને જયારે ત્યાં છો ત્યારે જુઓ કે આ બધું મારા ઉપર અધ્યારોપિત છે. આ પ્રકાર. બસ શુદ્ધ આત્મામાં સંપૂર્ણ સંસારને જોઈએ છે. એ આ મંત્રમાં આપણને સમજાવ્યું. ઇમમ એવ અર્થમ અન્યોપી મંત્રમ આહ. અન્યોપી મંત્ર આહ. આ જ અર્થ બીજા મંત્રમાં પણ કહે છે. મેં કહ્યું ને બે મંત્રમાં પણ કહે છે. તો ચલો 7મો મંત્ર વાંચીએ. યસ્મિન સર્વાણિ ભૂતાની આત્મૈવા ભૂદ્વિજાનતઃ તત્ર કો મોહ કશોકઃ એકત્વમનુપશ્યતઃ. શું છે? તો ભાઈ તમે આગળ તો આવું જ કહ્યું, એવું જ બીજો અર્થ કે છે. ઇમમ એવ અર્થમ. આવો જ મારો અર્થ. ઇમમ એવ.
આવી જ પ્રકારનો અર્થ ધરાવતો બીજો મંત્ર કહો છો, તો એવું રિપીટેશન કરવાની જરૂર શું? આપણે એવું રિપીટ ફરી કરવાની જરૂર શું? તો આને શું કહેવાય? અભ્યાસ. શું કહેવાય? અભ્યાસ. 6 લિંગમાંનું એક લિંગ કયું છે? શાસ્ત્રનું અભ્યાસ. કયું? અભ્યાસ એટલે જે મુખ્ય તાત્પર્ય હોય એ વારંવાર દોહરાવો. દોહરાવો. એક 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 જ સત્ય છે, બધું અધ્યારોપિત છે, જગત મિથ્યા છે એટલે નામરૂપ છે, અધ્યારોપિત છે. આ બધું વારંવાર કયા કરો, વારંવાર અભ્યાસ કરાવો. આ ખોટું ખોટું પુનરાવર્તન નથી. આ શું છે? અભ્યાસ કરાવો. 2 દુ 4, 2 દુ 4. એ નાના હોય ત્યારે એટલું એને આપણે પાકું કરાવીએ એટલે આજે એમને આવડે. અભ્યાસ એટલે કે છે અત્રાપી આલસ્ય અભાવાત ઇતિ ઉક્તમ અનુસંધેમ ઇમમેવ અર્થમ. આનો અર્થ ફરી દોહરાવો છો તો કે શાસ્ત્રમાં આળસ નથી, હે ને? શાસ્ત્રમાં અત્રાપી આલસ્ય અભાવાત એ અહીંયા ટિપ્પણીમાં કહ્યું છે. ટિપ્પણી મારી પાસે જે કૈલાસ આશ્રમની ચોપડી છે એમાં ટિપ્પણીમાં આ પ્રકારે કહ્યું છે કે શાસ્ત્રના મંત્રોમાં આચાર્યોમાં ક્યાંય આળસ જ નથી. આ તો શ્રુતિ ફરી ફરી કહે છે એવો જ. તો શું બતાવે છે? ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જે એક વારંવાર એક વાત કયા કરે ને તો એનું શું થાય? એ બહુ અગત્યનું છે. એની આસપાસ બધું પાછું વચ્ચે આવી જાય. જોજે વિશ્વાસ ના કરતો કોઈનો, જોજે આડાવડે કોઈને સંગતમાં ના પડતો. કોઈ જતું હોય ધારો કે પાકિસ્તાન કે કોઈ પાકિસ્તાન જતું હોય તો આપણે 5 વાર કહીએ કે ધ્યાન રાખજે, તો કોઈનો વિશ્વાસ ના કરતો. ટૂંકમાં સાવચેત રહેજે. પાછી થોડી બીજી વાર પાછા કહીએ ધ્યાન રાખજે, ધ્યાન રાખજે, ધ્યાન રાખજે. ફોન કરતો રહેજે, ફોન કરતો રહેજે. કાંઈ ના થાય SMS મોકલજે, આઈ એમ ફાઇન એવું કહી દે. ટૂંકમાં આવું વારંવાર કહીએ ને આપણે ટેવ છે. એરપોર્ટ પર મૂકવા જઈએ તો છેક સુધી કયા કરે? ફોન કરજે, પહોંચે એવો ફોન કરજે. પછી બીજી વાત કરી, પાસપોર્ટ લીધો, ફલાણું લીધું, ઢીકડું લીધું, પૂછડું લીધું, પછી શું કહીએ? પહોંચીને તરત ફોન કરજે. બીજું એટલે માને એ જ અગત્યનું શું? સીધો ફોન કરજે. પછી મન શાંતિ થાય. ફોન કરજે, ફોન કરજે, ફોન કરજે. બીકોઝ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ અગત્યનું છે એના માટે. એમાં અહીંયા શ્રુતિ માટે અગત્યનું શું છે? આ એકનું એક વારંવાર દ્રઢ કરો. એટલે આમાં એ નથી. અર્થ શું છે? યસ્મિન સર્વાણી ભૂતાની. યસ્મિન નો અર્થ શું થાય છે? તો કે છે કે જે સમયે અથવા જ્યારે, આ બંને અર્થ કરાય. જે સમયે અથવા જ્યારે સર્વાણી ભૂતાની આત્મૈવ અભૂત. જે સમયે અથવા જે આત્મામાં, બંનેનો અર્થ એવો જ થાય છે. બધા સર્વાણી, બધા જ સમગ્ર જગત આ વ્યક્તિ માટે જે સમયે એટલે કે જ્ઞાન થવા માંડ્યું ત્યારથી જ્યારથી આ દ્રઢ થઈ ગયું, શું થઈ ગયું? કે બધા આત્મા બની ગયા. બધા આ સર્વાણી ભૂતાની આત્મૈવ અભૂત. બધા જ શું બની ગયા? આત્મા. બની નથી ગયા, બધા આત્મા જ છે એવી સમજ પડી. અત્યાર સુધી નહોતી, હવે શું સમજ પડી? બધા આત્મા જ છે. એટલે ભલે શબ્દ લખ્યો અભૂત, બની ગયા, પણ એનો અર્થ શું થાય? બધા ઓ આ તો બધું એક જ છે. વિજાનત. કોના માટે? વિજાનત. વિજાનત એટલે જાણનાર માટે. વિજાનત એટલે જે તત્વદર્શી માટે, જાણનાર માટે. શું થયું? સર્વાણી ભૂતાની આત્મૈવ અભૂત. હવે ફળ આવે છે બીજી લાઈનમાં. તો તત્ર એટલે કે ત્યારે. પછી શું ના રે? પૂછે છે કયો હવે કયો મોહ અને કયો શોક? એકત્વમ અનુપશ્યત. જે એક જુએ છે બધે, પ્રેઝન્ટ પાર્ટિસિપલ એક જ બધે જુએ છે. પશ્યત
જે સતત એકના જ દર્શન કરે છે, એના માટે હવે કયો મોહ અને કયો શોક? ટૂંકમાં મોહ અને શોક હવે ગયા. જ્યાં સુધી બીજું હતું ત્યાં સુધી મોહ. બીજું એટલે જ મોહ. હોય એનાથી જુદું દેખાય, અને બીજું જોવાય એટલે શું થાય? શોક થવાનો. પણ બીજું જોવાનું બંધ થયું. શું થયું? બધું એક. એટલે હવે કયો મોહ અને કયો શોક? મોહ અને શોક ગયા. અને મોહ અને શોક ગયા એટલે શું ગયું? છૂટ્યા. હંમેશ માટે છૂટ્યા. પછી ભલે તમે જીવતા હો, જીવો છો હજી. મૃત્યુ છૂટ્યા એટલે ઘણી વાર આપણે હાથ બિચારા છૂટ્યા. આપણે ઘણી વાર હાથ છૂટ્યા. આ એવા છૂટ્યા નથી હજી એ જ રસોઈ કરવાની, ઓફિસ જવાનું, બધું એ જ બધું કરવાનું છે, હજી કર્તવ્ય બજાવવાના. પણ તોય શું? છૂટી ગયા. ક્યારે? કો મોહ કશોક. હવે કોઈ મોહ નથી, શોકય નથી. કેમ? એકત્વમ અનુપશ્યત. જે એક જુએ છે એના માટે બધા એક. આત્મા જ બોસ, આત્મા જ પિતા, આત્મા જ માતા, આત્મા જ પતિ, આત્મા જ બેન, આત્મા જ ભાઈ, આત્મા જ ત્રાહિત. જેને ત્રાહિત કહો છો એ બધા કોણ? એટલે આ તો એકની સાથે ખેલ. એટલે જ નરસિંહ મહેતા આ બધું જાણીને લખે છે. બ્રહ્મ કરે લટકા બ્રહ્મ સાથે. જ્ઞાનથી આ બોલે છે. આ બધી ખબર છે. તત્ર કો મોહ. પછી બધું લટકા બને. ત્યાં સુધી લટકા નથી. પછી લટકા. જે કરો એ લટકા. ક્યારે? જ્યારે આ ખબર પડી જાય. કો મોહ કશું હંમેશ માટે ગયું. એટલે હંમેશ માટે જવડાવવું હોય. આપણે કહીએ છીએ ભાઈ હવે દુઃખ નથી સહન થતું. ના જ થાય. જેમ જેમ આપણે પછી મોટા થતા જઈએ એમ દુઃખ સહન કરવાની શક્તિ ઘટતી જાય. પણ એ જવાનું નથી જ્યાં સુધી આ નહીં આવે ત્યાં સુધી. શું નહીં આવે? એકત્વમ અનુપશ્યત. સર્વાણી ભૂતાની આત્મૈવ વિજાનત. જાણનાર માટે જયારે આવું થાય એટલે આ તો છે જ, પણ આપણને હવે જાગ્યા ત્યારથી સવાર હવે ખબર પડી. આ તો હતું જ, પણ આટલો સમય એમને એમ ગયો, અથવા મિથ્યાને સત્ય માનવામાં ગયો. મિથ્યાને છે રજ્જુને એને સર્પ માનીને ભાગ્યા જ કર્યું, ધ્રુજ્યા જ કર્યું. અને ઘણી વાર એવું થાય કરડી ગયો. જે ચડી રહ્યું છે આવા ભયમાં આખું જીવન ભયમાં જ હોય છે. આપણું ભયગ્રસ્ત જ હોઈએ છીએ. બાળક હોય ત્યારે એક પ્રકારના ભય, પછી થોડા મોટા થાય એટલે બીજા ભય, યુવાન થાવ એટલે ત્રીજી પ્રકારના ભય, પછી જુદા, પછી વૃદ્ધાવસ્થામાં તો ભય જ ભય. પછી ભય તો વ્યાપી જાય. સર્વમ શું છે? સર્વમ જીવિત ને સર્વમ વસ્તુ ભયાન્વિતમ. ભર્તૃહરિ મહારાજ કે છે બધા જ જગતમાં બધી વસ્તુ ભયથી વ્યાપ્ત જ છે. ભય જ ભય. એ ક્યારે જાય? એકત્વમ અનુપશ્યત એટલે શાસ્ત્ર અને ગુરુના ભણાવ્યા અનુસાર જ્યારે શાસ્ત્ર અને ગુરુની દ્રષ્ટિ આપણી દ્રષ્ટિ બને. અનુપશ્યત એટલે એમના પ્રમાણે હું જોઉં. આમાં એવું છે આપણા પ્રમાણે જ જોવાનું, એ બતાવે એમ જોવાનું. એટલે એ આપણા પ્રમાણે તો આપણે દ્વૈત જુએ છે, શાસ્ત્ર અને ગુરુ પેલું બતાવે એક. એ ચશ્માથી જોઈએ ત્યારે કયો મોહ અને કયો શોક. આ મંત્રનો વિસ્તાર આપતા વખતે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।